गाइस तो पानी पूरी खाने हो हमें पानी पूरी देखो आप पति ની બીચિંગ કરી રહ્યા હે નણંદ અને સાસુ જોડે વિચાર કરો કેટલી જરૂરત કેવાય વોની ગુડ મોર્નિંગ ગાઈસ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ આજની સવાર જો મતલબ હું રેડી થઈ ગઈ છું ને એવી થઈ છે બાકી ઓલવેઝ હું લેટ જ હોય પણ સુરેનગર છું એટલે વહેલા રેડી થઈ ગઈ અને મેં કોઈ કામ પણ બધું પતાવી દીધું નહીં અમે બેન કામ પતાવી લાવી જાય છે અમે ફ્લેટ પછી હું આજે દીદીના ઘરે રોકાવાનો છું હા આજે અમારા ઘરે રોકાવાનું છે અમે લોકો અત્યારે જઈએ શાકભાજી ને લેવા મમ્મીને લાવવાનું છે કારણ કે આજે જમવાનું છે બધાને અહીંયા અમારા ઘરે તો મમ્મી દાળ ભાત તો બનાવી દીધા છે હા મમ્મા લઈ લઉં છું અને હવે શાકભાજી બનાવવાના બાકી શાક રોટલી બનાવવાના બાકી છે એટલે લેવા જઈએ છીએ તો લઈને આવીએ ગાઈસ ભર તડકે મમ્મી મને ફરાઈ રહ્યા છે સમજો એટલો બધો તડકો દેખો અને મમ્મી ખરીદી કરી રહ્યા છે જો તમે લોકો સુરેન્દ્રનગરથી જોતા હોય ને કોઈ પણ બ્લોગ તો કોમેન્ટ કરજો આ જગ્યા કઈ છે હવે તમને ખબર હશે તો કઈ જગ્યાએ ઊભા છે તો હવે છે ને ત્યાંથી મમ્મી લઈને આવી ગયા અમને મોટી માર્કેટ શાકભાજી લેવા માટે એ પાછળ શાકભાજી લેવા ગયા દેખાતા નહીં અને અમે ઊભા છીએ કે શાકભાજી લઈને આવે ને અમે નીકળીએ ઘર બી દેખો તો ચીકુ લેવા છે નહીં લે મેંગો લેવી છે ઓકે મેંગો લઈ લે બાબુ આવે એટલે બાબુને કહે મેંગો લઈ લો બાબુ હે ને મેંગોની સીઝન છે ભાઈ મેંગો તો ખાઈ પડે હે ભલે પછી પિમ્પલ થાય મારા મોઢા જેવા ગાઈસ હવે મને પૂછે ને અહીંયાથી ખરીદી કેટલી કરી જો અહીંયા મૂક્યું છે અહીંયા મિલ્ટન લીધું મમ્મી ને હવે એ મીઠાઈ લેવા આવ્યા છે અહીંયા કારણ કે કચ્છ મીઠા તો ખાના બનતા એમ ગેસ્ટ આવે તો એટલે હવે મીઠાઈ લે છે મમ્મી પછી મીઠાઈ લઈને અમારે લેવા જવાનું છે છાશનું ગોળું અને બસ હા એ લઈને પછી હવે અમે ઘરે જશું ઘરે પાણી બી આવ્યું છે ફટાક જવાનું છે અને આ ભાઈલું જો ભાઈલું પણ છે ને એની એક ખાસિયત છે કે અમે આવીએ ને તો એમને ખાવા આપી જ દે એક બે નંગ તો એમને આપી દે ગમે નવું નવું બનાવ્યો ને તાજુ બનતો હશે ને તો એ કાકા આપી દેશે લો ખાવ ને એમ દાદા એમ કહી દે જો તારે ખાવું છે ગુલાબજામુન નહીં ખાવ એને ગુલાબજામુન હું ગુલાબજામુન ખાઉં મમ્મી નહીં ખાઈ રહ્યા ગમે ત્યારે આવી ફૂલવડી બનતી હોય ગુલાબજામુન બનતા હોય પેંડા બનતા હોય બધું આપી દે ચલો ખાવ તમે રાખો મજા આવે ખાઈ ગયા આખું ગુલાબજામુન ઉભા અમારે એ બધા તો ગુલાબજામુન મેં ચાય ખાતા એટલે મેં કીધું લઈ જ નહીં મજા આવી ગઈ ફૂલવડી મસ્ત તાજી અને હવે લેવાનું છે બુંદીના લાડવા એ આને બહુ ભાવે એટલે આને બુંદીના લાડવા ખાવા એટલે એના માટે બુંદીના લાડવા ગાઈસ હું ગમે એ કરું ને કામ કરું કે ગમે એ પણ કાંડ ન થાય ત્યાં સુધી બને જ નહીં સાચું કે મેં કર્યું તો તારું ખાલી બરફમાં મમ્મી કે વિચારા કાઢીને મૂકી દે એટલો બરફ કાઢીને મૂકવામાં મને વાગી ગયું દેખો ઇધર લોહી નીકળી ગયું ખૂન કી નદિયા બહી ગઈ કઈ પણ કરું હું મારથી કાંડ થાય જ તે નહીં બડી ગાઈસ હેલો ગાઈસ એવું કહે છે બિચારા મારી મમ્મી ગમે એટલું કામ કરે એમને કંઈ ન થાય અને હું કંઈ ન કરું ને એટલે કંઈક થઈ જાય ને આ નિશાની છે તમે કામ ન કરતા હોય નહીં હવે ફાઇલ ઘરે આવી ગયા અમે આજ શેનું શાક બનાવવાના આખા રીંગણા બટેકાનું શાક બનાવશે મારા મમ્મીના લગ્ન થયા ને તો મારા બાએ મમ્મીને એમાં રીંગણાનું શાક બનાવ્યું ને ત્યારે જ મારા મમ્મીને ચૂઝ કર્યા હતા નહીં ભરેલા રીંગણા બનાવ્યા હતા એનાથી જ મારી મમ્મી એવું થયું કે ના ये बनेगी हमारे खानदान की बहू बड़ी बहू और माँ मम्मी सौથી મોટા બહુ છે એટલે તો રેખા માસી આવો આવી રીતના મમ્મી ચૂઝ થતા શાકભાજી બનાવીને પહેલાંના જમાનામાં એવું હતું કે રસોઈ બનાવડાવે પહેલાં અને પછી ચૂઝ કર્યો આજે ને કાકી ફૈબા બધા આવી ગયા ને એટલે મારી છુટ્ટી હે એમ તો હું મારી છુટ્ટી જોઈએ હું આવીને કંઈ કામ જ નહીં કરાવતી મમ્મી પર દેખો મમ્મી તમે શું બનાવો મમ્મી શાક વગરવાની તૈયારી કરે દાળ બનાવી દીધી હે આ કાકી આ જો ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવવાનું એટલે કાકી રીંગણા ભરે છે ફૈબા ફુદીનો કાપે અને આ લોટ બાંધે મારા મનીષા કાકી હેલો તો ગાય અને મારે શું કરવાનું મારે આટા ફેરણા આશીર્વાદ મસ્ત વિડીયો બનાવવાના અને ફરવાનું બસ આપણે આજે કંઈ કામ જ નહીં કરવાનું બાકી બધા તો બેઠા મારી જેમ શાંતિથી હું બી બેઠી હા આ જો મારો ભાઈ અને હથેળીનું વિડીયોમાં લઈશ કેમ ખબર કે એ મોઢું બગાડતો હોય છે અચાનક તો એવું જ આવે ભાઈ બંધ હોય એવા આવે મને કહી દેશે આવું તો કઈ નહીં આ તો રસોઈ બનાવે ને એટલે તમને બતાવતી હતી મારે એક કામ છે હવે ખાલી હા જો હમણાં હું બતાવું ગુંદીના લાડવા ક્યાં ગયા મેં તો ખાઈ લીધું ભગવાન ધરાતું ને તો પછી ભગવાન આગળથી લઈને કારણ કે મને મારા ભાઈને જ ખાવાનું હતું બીજે કંઈ ખાવાનું નહોતું એટલે બસ આને આપણે પેટ પૂજા થઈ ગયેલી એટલે મોડ થાય તો વાંધો નહીં
ગાઈસ હજી એને અમે હજી ઉઠા અમે જમીન તરત સુઈ ગયા 6 વાગ્યા એટલી ઊંઘ વાત ન પૂછો. અને હવે બધી વહુઓ અને નણંદ સાસુ ભેગું મળીને શું કરે ખબર હે? બીચિંગ. દેખો આ પતિની બીચિંગ કરી રહ્યા હે નણંદ અને સાસુ જોડે. વિચાર કરો કેટલી જરૂરત કહેવાય વહુઓની. અરે ભાઈ મન તો ઉઠાનું મન ન કરતો હજી અડધી ઊંઘમાં હું બોલો 6 વાગ્યા તો હવે હુઈ જાવ. હવે બધી બહુ આમ પર્સનલ વાતો ચાલે પછી આવો ચા પી લઉં હું બી કારણ કે હવે મને ચા જો આને પકડજે. હવે મારે ચા પીવાની બાકી છે એટલે આ બધાની બીચિંગ તો ચાલતી રહેશે પણ મારે ચા પીવાની પડશે તો જો ઊંઘમાંથી બહાર આવી શકું તો હું નહીં આવી શકું. गाइस तो पानीपुरी खाने में हमें पानीपुरी खावा આવી ગયા. શેનું પાર્સલ આવવાનું તમારું? શું મંગાવ્યું કહો મને. આ કંઈક ને કંઈક મંગાવતા રહે. નવાઈનું પાર્સલ મંગાવતા શીખી ગયા ને એટલે ઘરે આવતું રહે. મારા પપ્પાને વિચાર રાખને આ બધા જો આતુર પાણીપુરી ખાને કે લીએ એસે ખડે. આ બહુ મજા આવે અમને અહીંયા અમદાવાદ અમારે ને પાણીપુરી ખાવા જવું પડે ને અહીંયા આવી જાય એટલે એટલી મજા આવે ને કે હાલો ભાઈ ચલો. તો હજી જો બપોરે જમીન સુધા ઉઠા હવે તો પાણીપુરી ખાવા હાલો. પછી રાત્રે મારા મમ્મી એમ કહેશે હવે હાલ જમવું છે. બહુ ઈચ્છા નથી હો એને મમ્મી મસ્ત પાણીપુરી ખાएगी अभी हम दीपक भाई की. હેલો રીયુ. આ છે ને સોસાયટીમાં એકદમ નાની એવી મારી ફેન રહે છે જેમ એકદમ છૂટકી છે 4 વર્ષની છે મે બી અને મારી ફોલોવર છે અને રોજે મને જોઈને એમ કે હાય વિધિ દીદી. હું પાણીપુરી ખાવા જાઉં છું ને એટલે મેં કીધું તમને ગાઈડને અંદર મૂકી દઉં પાણીપુરી ખાતા હોય. અને બા જો મારા કેવી લાગી બા પાણીપુરી? મસ્ત. બારને બહુ ભાવે નહીં પાણીપુરી ખાવાનું તારે આપવાનું બાબુને? તને પૈસા આપું તારે શું કરવા છે? પડીકા લેવા જાઉં છું? આપું હાલ બાબુનું પાકીટ ગોતો બાબુને લૂંટી લઈ આજે. હવે પાણીપુરી ખાશું પૈસા લાવશું પડીકા ખાશું બધું. ગાઈસ અમે લોકો ખરીદી કરવા આવ્યા હતા બહાર. મેં તને કીધું ને કે સાસુ ભેગા થાય ને એટલે હાલત બગડી જાય ખરીદીને. આમ જો આ એક્ટિવામાં આટલી વસ્તુઓ છે પાછળ જો કાકી જો અને આ બાજુ બી વસ્તુ બધી જગ્યાએ વસ્તુ. હજી આ લોકોને એક જ જગ્યાએથી ખરીદી કરી હતી બીજી જગ્યાએ તો રન બાકી. વિચાર કરો આ માણસો. અમે ત્યાંથી નીકળ્યા વસ્તુ મૂકીને આવ્યા અને હવે પાછી આ બીજી જગ્યાએ પહોંચી ગયા છીએ. હવે અહીંથી વસ્તુ મૂકવા પાછું જવું પડશે મને એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે લોકો ખરીદી કરી રહ્યા છે પણ અત્યારે તો હેતુ બાબુના કપડાં લેવાય છે છોટું કપડાં. અને આ જઈના દેખો જે જગ્યાએ અમે કપડાં લેવા આવ્યા છીએ ને ત્યાં 24 વર્ષથી છેલ્લે કપડાં લઈએ છીએ. મતલબ કે જેટલા એવી નાના બેબી હોય ને એ કપડાં અમે આ દુકાનથી લેવાઈએ. મારો ભાઈ બોન છે ને ત્યારના મારા મમ્મી અહીંયાથી લેવા આવતા હતા. પછી ધીમે ધીમે મોટા છે એટલે અમે લોકો બીજી દુકાનથી લઈએ. પણ હવે કાકાના છોકરા એ લોકો આવે. ફિયાના નાનું બેબી છે એટલે મારા ફિયાના છોકરાના છોકરાનું એટલે મારું નાનકડું ભત્રીજું એના બી હવે લેવા આવ્યા. હવે અમે છે ને ત્યાંથી છોકરાના ખરીદી કરી અને હવે કાકીની ને બધાની ખરીદી કરવા આવ્યા. હવે અમે લોકો ખરીદી કરવા આવ્યા. શું કરી રહ્યા? ચપ્પલ ખરીદી કરવા આવ્યા. બોલો આ લોકોના ચપ્પલ ભૂલી ગયો. જો કેવા લાગે છે કાકી? મમ્મી તમારે લેવાના ચપ્પલ? વાતો કરે મારી લેવી તેના મમ્મી કેટલા મસ્ત ચપ્પલ લેવી બધે. જો ગાઈસ અહીંયા છે ને અહીંયા બધી દુકાન બંધ થઈ ગઈ છે અને પછી આ લોકોની ખરીદી બંધ થઈ. હવે બધી દુકાન બંધ થઈ ગઈ લિટરલી. જે દુકાનમાંથી નીકળ્યા ને એમણે કીધું કે હવે જલ્દી કરો ને બેન અમારે જવું છે દુકાન બંધ કરવી છે. બોલો વાત તો પૂછો એટલી ખરીદી કરી રહ્યા લોકોએ. હવે બીજું આ પાછા જો હવે ચપ્પલ હમણાં પ્લાસ્ટિક ની આવે ચપ્પલો. કેટલા ચપ્પલ લીધા? 6 જોડી ચપ્પલ લીધા. વિચાર કરો તમે. દુકાનો બંધ એકદમ બધી. હવે અમારે જવાનું ઘરે. મમ્મી હવે ઘરે ને કે હજી કઈ લેવાનું? કઈ દુકાન નથી ખુલી. આ જો આટલી ખરીદી કરીને આવ્યા છીએ અમે. હજી નાનું મોટું તો બધું જુદું એમના છે ઓલામાં હોય આટલું ખરીદી કર્યા. આટલી જ છે બહુ વધારે ખરીદી કરતા જ નથી અમારા મમ્મી પપ્પા એટલે મમ્મી ને કાકી ને બધું. શું ગાઈસ હવે બધું બતાવશે. આ બધી ખરીદીમાં જ છે આ બધું ત્યાં ટેબલ ને આ બધું. હવે બધું ખુલશે અનબોક્સિંગ કરશે આ બધી ખરીદી. દેખ લો ડબ્બા ડુબલી ચપ્પલ 6 જોડી ચપ્પલ ડબ્બા ડુબલી અને આ જો આ બધાનો અલગ અલગ છે જો. અને આ જો મારા ગીતાબા देखो गाइस ये कौन है?
મારા કોલેજના ભાઈબંધ બેન પણ પેલી વહી ગઈ હો, પેલી તૈયાર થવા ગઈ હો આ જીતલા અતિથિ તૈયાર થવા ગઈ કે ભાઈ વ્લોગમાં હા બહુ વાંધો નહીં ચલો હવે મસ્ત વાત ગાઈસ. તો આજનો મેન્યુ જો ભાખરી કઢીનું શાક અને કાજુ ડુંગળીનું શાક મેડ બાય સોનાફિયા સોનાફિયા બનાવ્યું છે. આ સોનાફિયા અમારા ફઈબા બનાવ્યા છે. આ કાજુ ડુંગળીનું શાક પહેલી વાર ખાઈશ હું તો, મેં ખાધેલું જ નથી ક્યારેય. ગાંઠિયા તો મારું ફેવરિટ છે, મેં જોયું જ નથી પહેલી વાર. એ તો કહું પહેલી તમે લોકોએ ખાધેલું કે નહીં મને કહેજો, હું તો પહેલી વાર ખાવું, મને નથી ખબર. તે ખાધેલું ક્યારેય કાજુ ડુંગળી? કેવું લાગ્યું? કેમ આ ફરતી બોલે મેં લીધું જ નથી મારા થાળીમાં, મારા ચાકુ જ નથી. ડુંગળીનું શાક માં ચાકુ જ નથી. અલે આ કેમ ડુંગળી નથી ખાતા? કહું સાચું અત્યારથી પ્રેક્ટિસ કરે કે લગન પછી અગર રાત્રે ડુંગળી ખાઈએ તો પ્રોબ્લેમ પડે, એટલે અત્યારે ખાતો નથી. કેમ ડુંગળી મને ભાવતી નથી એટલી બધી. સાચું બોલ સુગર ની વાત છે ને, તો આમે ખાઉં, સાચું બોલ. હું ખાઉં ડબલ ખાઉં. આ જો બધા કેવી વાતો કરે, કઈ બેશરમ લોકો એ. મૂકો ફોન, અલા મૂકો वीडियो. तो गाइस हम आ गए गोला खाने गाइस. हेलो. અમે છે ને બોલો બધે ગોલા બંધ થઈ ગયા હતા. બધે જ ગોલા બંધ થઈ ગયા હતા અને પછી અમે એને ફટાફટથી ગોલા ગોતા અને આ બધી જો લાઈટો બંધ થઈ ગઈ, પરાણે બનાવી દીધા ભાઈ. આ જો આ ક્યુટ કપલ ઇટિંગ ગોલા ટુગેધર. અને આ કાલા ગટા ખાધા બાપા, એનો ચાયકો ને મેં ખાટો બળબા જેવો, વાત ન પૂછે એટલો ખાટો. ત્યાં અમે બધા, મને તો બહુ જ ભાવે ગોલા, બહુ એટલે બહુ જ. મને છે ને 12 વાગે મન થયું ગોલા ખાવા, સૂર્યનગરમાં બધું બંધ થઈ જાય તમને ખબર જ છે, પણ તોય મળી જાય ગોલા, મજા આવશે હવે. हाँ ढूंढने से भगवान पर मिलता है, तो गोला तो क्या चीज है. ઈચ્છા હોવી જોઈએ, બાકી તો ભગવાન ભેગું કરી દે. તો હા તારે મળીએ, મારું ભેગું કરી દેજો બધા, ફોલો સબસ્ક્રાઇબ કરીને. ઓકે, બાકી લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને એટલા બધા સબસ્ક્રાઇબર લાગ્યું ને એટલે મારું ભગવાન ભેગું કરી દેવું થઈ જાય. બાય.